આજનું રાશિફળ આજે 17 ઓગસ્ટ આજના શનિવારના દિવસે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની વિશેષ કૃપા. જાણો મેષથી લઈને મીન રાશિનું આજનું રાશિફળ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર હશે. કાર્યસ્થળે તમારી નેતૃત્વ ક્ષમતા ચમકશે અને તમે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રેરિત થશો. વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને સ્પષ્ટતા તમને નજીકના લોકો સાથે મજબૂત જોડાણ બનાવવામાં મદદ કરશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને અચાનક ખર્ચ માટે તૈયાર રહો. આરોગ્યની દ્રષ્ટિએ તમારી શારીરિક ફિટનેસ પર ધ્યાન આપવાનો આ શ્રેષ્ઠ સમય છે. નવી કસરત કે યોગ રૂટીન શરૂ કરવા વિચારો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારું ધ્યાન ઘર અને પરિવાર પર કેન્દ્રિત થશે. તમે ઘરેલું વાતાવરણમાં સુધારો લાવવા માટે પ્રેરિત થશો, કદાચ નવા ફર્નિચર કે સજાવટના વિચારો સાથે. કેરિયરમાં ધીરજ અને દ્રઢતા તમને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં મદદ કરશે. પ્રેમ જીવનમાં તમારા સાથીને વધુ સમયને ધ્યાન આપવાની જરૂર છે. નાણાકીય રોકાણો માટે દિવસ સારો છે, પરંતુ નિષ્ણાતોની સલાહ લેવાનું ભૂલશો નહીં. તમારા આહાર પર ધ્યાન આપો અને સ્વસ્થ વિકલ્પો પસંદ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સંચાર કુશળતા આજે ખૂબ જ પ્રભાવશાળી હશે. વ્યવસાયિક વાટાઘાટો અને સામાજિક સંપર્કો માટે શ્રેષ્ઠ સમય છે. નવા મિત્રો બનાવવા અને નેટવર્ક વિસ્તારવાની તકો શોધો. કાર્યસ્થળે તમારા નવીન વિચારો સહકર્મીઓ અને ઉપરીઓનું ધ્યાન ખેંચશે. પ્રેમ જીવનમાં ખુલ્લા અને ઈમાનદાર સંવાદ જરૂરી છે. નાણાકીય બાબતોમાં અચાનક લાભની શક્યતા છે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવ ઘટાડવા માટે ધ્યાન કે યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી ભાવનાત્મક સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત થશે. તમે ઘર અને પરિવાર સાથે વધુ સમય વિતાવવા ઈચ્છશો. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા અને અંતર્જ્ઞાન તમને મુશ્કેલ પરિસ્થિતિઓનું સમાધાન કરવામાં મદદ કરશે. આર્થિક બાબતોમાં બચત અને રોકાણ પર ધ્યાન આપો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ગહન અને અર્થપૂર્ણ વાતચીત થઈ શકે છે. તમારા આરોગ્ય માટે પૂરતો આરામ અને સ્વસ્થ આહાર મહત્વપૂર્ણ છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારો આત્મવિશ્વાસ આજે ચરમસીમાએ હશે. આ ઉર્જાનો ઉપયોગ નવા સાહસો શરૂ કરવા અને તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે કરો. કાર્યસ્થળે તમારું નેતૃત્વ અન્યોને પ્રેરણા આપશે. વ્યક્તિગત સંબંધોમાં તમારી ઉદારતા અને પ્રેમાળ સ્વભાવ મજબૂત બંધનો બનાવશે. નાણાકીય બાબતોમાં મોટો ખર્ચ કરતા પહેલા 2 વાર વિચાર કરો. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવા પર ધ્યાન આપો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ તીક્ષ્ણ હશે. કાર્યસ્થળે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવા માટે આનો ઉપયોગ કરો. તમારી કુશળતા અને ચોકસાઈ તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદ કરશે. વ્યક્તિગત સંબંધોમાં સહાનુભૂતિ અને સમજણ દાખવો. નાણાકીય યોજનાઓની સમીક્ષા કરવાનો અને બજેટ બનાવવાનો આ સારો સમય છે. તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સંતુલિત આહાર પર ધ્યાન આપો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંપર્કો અને સહયોગો આજે તમારા માટે મહત્વપૂર્ણ હશે. મિત્રો અને સહકર્મીઓ સાથે જોડાણ કરવાની તકો શોધો. કાર્યસ્થળે ટીમવર્ક તમને મોટી સફળતા તરફ દોરી જશે. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે સમતોલ અને સુમેળભર્યા સંબંધો જાળવો.
નાણાકીય નિર્ણયોમાં સંતુલન જાળવો અને આવેગમાં આવીને ખર્ચ કરવાનું ટાળો. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવ ઘટાડવા માટે ધ્યાન કે યોગનો અભ્યાસ કરો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી અંતરદ્રષ્ટિ અને આંતરિક શક્તિ પ્રબળ હશે. આ ઉર્જાનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યવસાયિક પડકારોનો સામનો કરવા માટે કરો. કાર્યસ્થળે તમારી રણનીતિક વિચારસરણી તમને આગળ વધારશે. સંબંધોમાં ઊંડા અને અર્થપૂર્ણ જોડાણો બનાવવા પર ધ્યાન આપો. નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના રોકાણો વિશે વિચારો. તમારા શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. તમારી સાહસિક ભાવના આજે પ્રજ્વલિત થશે. નવી શીખવાની તકો અને અનુભવો શોધો. કાર્યસ્થળે તમારો ઉત્સાહ અને આશાવાદ અન્યોને પ્રેરણા આપશે. પ્રવાસ કે શૈક્ષણિક અવસરો માટે યોજનાઓ બનાવો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે નવા સાહસો અને અનુભવો શેર કરો. નાણાકીય બાબતોમાં જોખમ લેતા પહેલા સાવધાની રાખો. તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને કસરત પર ધ્યાન આપો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારું ધ્યાન કારકિર્દી અને લાંબા ગાળાના લક્ષ્યો પર કેન્દ્રિત થશે. તમારી મહેનત અને દ્રઢતા તમને સફળતા તરફ દોરી જશે. કાર્યસ્થળે તમારી વ્યવસાયિકતા અને કુશળતા માન્યતા મેળવશે. વ્યક્તિગત સંબંધોમાં પરિવાર અને પ્રિયજનો સાથે મજબૂત બંધનો બનાવો. નાણાકીય યોજનાઓ અને બચત પર ધ્યાન આપો. તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવાનું મહત્વપૂર્ણ છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. તમારી નવીનતા અને માનવવાદી દ્રષ્ટિકોણ આજે પ્રકાશમાં આવશે. સામાજિક કારણો અને સામુદાયિક પ્રોજેક્ટમાં સામેલ થવાની તકો શોધો. કાર્યસ્થળે તમારા અનોખા વિચારો અને દ્રષ્ટિકોણ મૂલ્યવાન યોગદાન આપશે. મિત્રતા અને પ્રેમ સંબંધોમાં ખુલ્લા મનથી સ્વીકાર્ય રહો. નાણાકીય બાબતોમાં નવીન રોકાણ વિકલ્પો શોધો. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને નિયમિત ધ્યાન કે યોગનો અભ્યાસ કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમારી કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા આજે ટોચ પર હશે. આ ઉર્જાનો ઉપયોગ કલાત્મક પ્રોજેક્ટ કે રચનાત્મક સમસ્યા નિવારવા માટે કરો. કાર્યસ્થળે તમારી અંતર્જ્ઞાન તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપશે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવ ઘટાડવા માટે ધ્યાન કે યોગનો અભ્યાસ કરો.